હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજી અને મગની મોગરનું શાક. તો સૌથી પહેલાં આપણે મોગર દાળને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. પછી આપણે તાંદળજાને ધોઈ લઈશું. એક કડાઈની અંદર 3 ચમચી તેલ લઈશું. 1 ચમચી રાઈ એડ કરીશું. 1 ચમચી જીરું, ચપટી હિંગ, લસણ અને લીલા મરચાં એડ કરીને સાંતળી લઈશું. પછી મોગર દાળ એડ કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, ટેસ્ટ મુજબ મીઠું નાખીને સરસ રીતે આપણે મોગર દાળને સાંતળી લઈશું. અડધો ગ્લાસ પાણી એડ કરીને મોગર દાળને 5 મિનિટ સુધી ચડવા દઈશું. ઢાંકીને 5 મિનિટ પછી ચેક કરી લઈશું મોગર દાળ બફાઈ ગઈ છે. મોગર દાળ બફાયા પછી આપણે ધોયેલો સરસ તાંદળજાની ભાજી એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. પછી ગરમ મસાલો એડ કરીશું. આ એવરેસ્ટનો ગરમ મસાલો છે ફ્રેન્ડ્સ. 1 ચમચી ગરમ મસાલો એડ કર્યા પછી સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. કોથમીર એડ કરીશું. ફુલકા રોટી અને દહીં સાથે એન્જોય કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું.